એ અમારે ફોઈ નો સોરો થાય. લીજવાની તો ફાજીરી મે પણ આવી કેમ કે આ છે ને પાણીનો બળ છે ને એનો ચીમાઈ જશે. હમણાં આ લેટ પાણી મૂકેલું છે ને તમે હા લેટ છે એટલા ચીમાઈ ગયું. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અહીં એક મરચાની ખેતરમાં ઊભા છે. મરચાનું ખેતર છે, તો એ ખેડૂત મિત્રનો આપણે ઇન્ટરવ્યૂ લેશું. તમે જોઈ શકો છો લાગ, મતલબ એક એક છોડ ઉપર આ તમે જોશો તો મરચા જ મરચા દેખાય છે, એકદમ લાંબા અને સીધા. તો સૌપ્રથમ મને એ જણાવો કે તમારું નામ શું છે? રાયલાભાઈ. રાયલાભાઈ. અટક શું તમારી? રાઠવા. રાઠવા. ગામ કયું? પ્રતાપપુરા. પ્રતાપપુરા. એટલે તાલુકો કયો કહેવાય? જેતપુર. જેતપુર. અને જિલ્લો વડોદરા. છોટાઉદેપુર. તમે આ મરચાની ખેતી કેટલા વર્ષથી કરો છો? મરચાં તો એમ તો 4 વર્ષ થયા. 4 વર્ષ થઈ ગયા. અચ્છા, આ વર્ષે આ મરચાની ખેતીમાં કઈ જાત છે? જલસા. જલસા. હા. ઓકે. અને આની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી? જો આટલો બધો લાગ અત્યારે દેખાય છે, અહીંયા આપણા દિનેશભાઈ ઊભા છે અને બતાવે છે લાગ બહુ જ જોરદાર છે, બરાબર. તો મતલબ શું તમે ટ્રીટમેન્ટ કરી, શું આમાં કર્યું? ટેમરેજ ને આપસાન 299. ઓકે. તો આ ખેતરની પહેલા શું હાલત હતી? પહેલી હાલત આખી હાવ પાંદડા ને એવું થઈ જ હતું, પણ પાછો વળ્યા છે. મતલબ પાંદડા બધા ખરી ગયા હતા, ફરી ગયા. ડાળી જ દેખાતી હતી. ડાળી અને એમાં તમે સ્ટીમરીચ અને બાયો 99 નો ઉપયોગ કર્યો ઉપયોગ કર્યા. અને એનાથી હા. પાછું ડેવલપ થઈ ગયું. દિનેશભાઈ, તમારે શું કહેવું છે આ ખેતર વિશે? તો સાહેબ આ આખું કે મતલબ બધું ખરી ગયેલું હતું, પણ ટીમરીજ નો અને બાયો 99 નો જે ઉપયોગ કર્યો છે, હા. તો આ બધી નવી ફૂટ પાછી આવી છે અચ્છા. અને દેખાઈ રહી છે. હા. કેટલો લાગ છે આપણે જોઈ શકીએ છીએ. એક જ છોડ છે, પણ એક જ છોડ ઉપર કેટલો બધો લાગ છે, હા સાહેબ. બરાબર ને? એકમાં એવું નહીં. એવું નહીં કે એક જ છોડ છે, અહીંયા બીજો છોડ પણ તમે જોઈ શકો છો. આવી રીતના ખૂબ જ સારું પરિણામ આપણને મળ્યું છે. પાછી જે હતી દરેકે એ દરેક થઈ જગ્યાએ ગઈ લાગ છે. પાછી. હા. જે તો શું કહેવા માંગો છો? દવા કેવી છે? દવા હારી કે સારી છે? સારી છે. બધાને વાપરવું જોઈએ વાપરવી જોઈએ ને? હા, બધાને- દિનેશભાઈ, તમારે શું કેવું છે? સાહેબ. બધાને દવા વાપરવી જોઈએ અને બધાને આવી રીતે ઉત્પાદન બી લેવું પડે. ઓકે. કે આ ખેતરમાં આશા છોડી મૂકે એવું હતું કેવાય, પણ પાછું થઈ રહ્યું છે.